અને હવે પ્રસ્તુત છે પ્રાસંગિક, જેમાં આજે આપ સાંભળશો કસ્તુરબા ગાંધીની પુણ્યતિથિ વિશે વાત. સંપાદન અને પઠન કલ્પના શાહનું. કસ્તુરબા અથવા કસ્તુર મોહનદાસ ગાંધીની આજે પુણ્યતિથિ છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના ધર્મપત્ની કસ્તુરબાનો જન્મ ગુજરાતના પોરબંદરમાં એપ્રિલ 1869માં થયો હતો. તેમના બાળપણનું નામ કસ્તુર કાપડિયા હતું. તેમણે વધારે અભ્યાસ નહોતો કર્યો અને ખૂબ નાની ઉંમરમાં જ તેમના લગ્ન થઈ ગયા હતા. મોહનદાસ કરમચંદ ગાંધી એટલે કે ગાંધીજી પોતાના પત્નીને બા તરીકે સંબોધતા એટલે કસ્તુરબાઈ કસ્તુરબા તરીકે પ્રખ્યાત થયા. નાની ઉંમરમાં જ લગ્ન થઈ ગયા હોવાને કારણે બાપુ અને કસ્તુરબા નાનપણથી જ સારા મિત્રો બની ગયા હતા. જ્યારે બાપુ કાયદાનો અભ્યાસ કરવા માટે આફ્રિકા ગયા ત્યારે કસ્તુરબા પણ તેમની સાથે ગયા હતા અને દરેક વખતે તેમણે બાપુનો સાથ આપ્યો. માત્ર 13 વર્ષની ઉંમરે તેમના લગ્ન મોહનદાસ ગાંધી સાથે થયા હતા. ગાંધીજી કરતા ઉંમરમાં એ 6 મહિના મોટા હતા. ગાંધીજીના પ્રેમાગ્રહને લીધે કસ્તુરબાએ ભણવાની વ્યક્તિગત પ્રવૃત્તિ સહિતની અનેકવિધ રાષ્ટ્રીય પ્રવૃત્તિઓમાં પણ ખભે ખભો મિલાવીને સહકાર આપ્યો. ગાંધીજીએ કેટલીય બાબતોમાં કસ્તુરબાને પોતાના ગુરુ તરીકે સ્વીકાર્યા છે. સત્યાગ્રહના જે અહિંસક શસ્ત્રથી ગાંધીજીએ ભારતને સ્વતંત્ર કરાવવામાં મહત્વની ભૂમિકા ભજવી, એ સત્યાગ્રહના પાઠ એમને કસ્તુરબાએ જ ભણાવ્યા હતા. દક્ષિણ આફ્રિકામાં સત્યાગ્રહની લડત દરમિયાન બાએ મહિલા સત્યાગ્રહીઓનું નેતૃત્વ પણ કર્યું હતું. જ્યારે 9મી જાન્યુઆરી 1915ના રોજ ભારત પરત આવ્યા પછી બાપુએ સ્થાપેલા સાબરમતી આશ્રમની વ્યવસ્થા બાએ જ સંભાળી હતી. ગાંધીજીએ નોંધ્યું છે કે તેમનામાં એક ગુણ સૌથી સારો હતો કે જે દરેક હિન્દુ પત્નીમાં ઓછા વત્તા અંશે હોય જ છે. જાણે અજાણે એ મારા પદ ચિહ્નો પર ચાલવામાં ધન્યતા અનુભવતા હતા. ગાંધીજીએ ભારતની સ્વતંત્રતા માટે જે કોઈ પણ આંદોલનો શરૂ કર્યા તેમાં કસ્તુરબાએ પણ એક સજ્જ સૈનિક તરીકે ભાગ લીધો. દક્ષિણ આફ્રિકાથી પરત આવ્યા પછી ગાંધીજીએ સ્થાપેલા આશ્રમ અને તેના રસોડાની જવાબદારી એમણે સ્વીકારી લીધી. સભા સરઘસમાં ભાગ લેવાને લીધે જેલવાસ પણ ભોગવ્યો. કસ્તુરબાને 2 વખત કારાવાસ થયો હતો. ઓગસ્ટ 1931માં લંડનમાં ગાંધીજીની ગોળમેજી પરિષદ નિષ્ફળ ગઈ તેના રોષમાં ભારતમાં દેખાવો થયા હતા. સાબરમતી આશ્રમમાં કસ્તુરબા અને અન્ય મહિલાઓની ધરપકડ કરવામાં આવી. આ તેમનો પહેલો કારાવાસ હતો. કસ્તુરબા જેલમાં હતા ત્યારે હિન્દુ, શીખ, મુસ્લિમ અને વિશેષ તો અછૂતો માટે અલગ મતદાર ક્ષેત્ર સ્થાપિત કરતા સૂચિત બંધારણ સામે ગાંધીજીએ સપ્ટેમ્બર 1932માં ઉપવાસ શરૂ કર્યા. એમાં તે વિજયી રહ્યા અને કસ્તુરબાએ જેલમાંથી બહાર આવીને અછૂતોના અધિકારો માટે કામ શરૂ કરી દીધું. ડિસેમ્બર 1932માં કસ્તુરબાએ મદ્રાસમાં અસ્પૃશ્યતા વિરોધી પરિષદમાં ગાંધીજી વતી હાજરી આપી હતી. વર્ષ પૂરું થતા સુધીમાં અસ્પૃશ્યતા વિરોધી ચળવળ સામે અને ખાસ તો કસ્તુરબા સામે રૂઢિચુસ્ત હિન્દુઓમાં રોષ ફેલાઈ ગયો હતો. સવિનય કાનૂન ભંગના આરોપ હેઠળ ફેબ્રુઆરી 1933માં કસ્તુરબાને ફરીથી જેલમાં પૂરી દેવામાં આવ્યા. અંગ્રેજ સરકારની નજરમાં હવે કસ્તુરબા પણ મહાત્માની જેમ મોટું જોખમ હતા. કસ્તુરબાએ ખાસ તો મહિલાઓને પ્રોત્સાહિત કરવાનું શરૂ કર્યું હતું. રાજકોટમાં ઠાકોર રાજમાં મહિલાઓની બેઇજ્જતી થતી હતી. તેની સામે કસ્તુરબાએ મોરચો માંડતા 3 ફેબ્રુઆરી 1939ના રોજ ઠાકોર રાજ્યની પોલીસે કસ્તુરબાને જેલમાં બંધ કરી દીધા હતા. ત્યાં તેમનું સ્વાસ્થ્ય વધુ કથળ્યું. આખરે 22મી ફેબ્રુઆરી 1944ના રોજ 75 વર્ષીય કસ્તુરબાનું અવસાન થયું. ગાંધીજી સાથેના 62 વર્ષના લગ્ન જીવનમાં કસ્તુરબા હંમેશા ગાંધીજીના મહત્વના સાથી અને પીઠબળ બની રહ્યા. ગાંધીજી કસ્તુરબાને કાયમ કહ્યા કરતા કે જો તમે જેલમાં મૃત્યુને પામશો તો હું માં જગદંબાની જેમ તમારી પૂજા કરીશ. ભારતની આઝાદી માટે જેમ ગાંધીજીના શબ્દો સાચા પડવાના હતા, એવી જ રીતે કસ્તુરબાના જેલમાં અવસાન વિશેના શબ્દો પણ સાચા પડ્યા. બાના અવસાન સાથે જ બાપુએ એમનો સૌથી નજીકનો સાથી અને સત્યાગ્રહી ગુમાવ્યો. શ્રોતા મિત્રો, આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી પ્રાસંગિકમાં હમણાં જ કસ્તુરબા ગાંધીની પુણ્યતિથિ વિશે વાત આપે સાંભળી. સંપાદન અને પઠન કલ્પના શાહનું.